હા, બોલા શું થયું ગયો? આજે એવું થયું છે કે હું કેનાલ પર રહીને ગાડી લઈને નીકળતો હતો. બરાબર. અને આંબાવાડીનો પુલ ખરો ને, હા. ત્યાં વચ્ચોવચ્ચ મને પાછળથી કાંઈક બાઇક લઈને આવ્યો, મને ઉઠી રાખ્યો. નટુભાઈ તમે ઊભા રહો. એટલે હું ઊભો રહ્યો. ઊભો એટલે મને કે કોંગ્રેસ વાળાને મારી મરજી સિવાય પરિણામ પ્રચાર કરવા માટે નહીં આવવાનું, અને મારી મરજી હોય તો જ હું કહેવાય. હવે અમારા વડોદરા જે વડોદરા સીટ ખરી ગળતેશ્વર તાલુકાનું વડોદરા, જે આપણા ખેડા જિલ્લાના ભાજપ પ્રમુખનો ગઢ એમનું પોતાની સીટ લાગે. એમાં અમારા આ જે ઉમેદવાર છે, અમારા ઉમેદવારના એના પતિ છે નટુભાઈ. એટલે જ્યારે એવા કંઈક પરગે બાજુ ગયા હશે, એટલે નૈનાબેન પટેલ જે અમારી ફોઈ થાય જિલ્લા પ્રમુખ, એમના સુપુત્ર એમના ચિરંજીવી રાજુભાઈ અમારા આ ઉમેદવારને એવી ધમકીઓ આપે છે કે તારે મારા ગામમાં નહીં પહેવાનું, તારે મારા ગામમાં મત લેવા નહીં આવવાનું, અને જો મારા ગામમાં તું બેઠો તો તારા આંચ પગ ભાજી અને હું તને કેનાલમાં નાખી દઈશ, આવી ધમકી અમારા આ ઉમેદવારને આલેલી છે. એટલે હું કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાઠોડ, હું તમને ચેલેન્જ આપું છું, બેન તમે હોભળજો, મારો વિડીયો તમારા સુધી જાય.